નારાયણભાઈ અડુભાઈ કોઈ પણ સંજોગોમાં જો પરસોત્તમભાઈની ટિકિટ બદલે તો પરેશભાઈ નહીં લડવાનું, અમે છૂટ આપી. બરાબર? માનો કે નથી થવાનું તો નહીં લડવાનું. અમારે જો પરસોત્તમભાઈ નું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કહી દીધું તો એમાંથી કોંગ્રેસ ઊભી થાય એમ છે. પણ જો કોઈ પણ એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહી દઉં પરેશભાઈ તમારે નથી લડવાનું. મારી વાત સાથે બધા સહમત છે? પ્રકાશ પાડું આ બધા જે સ્વયંભૂ આવ્યા છે એ ખરેખર દિલથી આવે છે. પરસોત્તમભાઈ ના આવવાથી ભારતીય જનતા પાર્ટી માત્ર કાર્યકર્તા દેખાડો કરે છે, એની હારે નથી કોઈ. સાચી વાત છે. પણ અર્દેવભાઈ આપણી વાત એટલી છે કે માનો કે અહીંયાથી આપણે અત્યારે પરેશભાઈ આ રહ્યા મીડિયા વાળા પરેશભાઈ એમ કહી દે કે હું તમારા આઈને સહમત છું હું લડું છું અને ન કરે નારાયણ ને એને પછી કઈક થાય આમ કઈક બદલાવી નાખે એવી સંજોગોનું નિર્માણ થયું તો આપણે કાર્યકરો સામેથી પરેશભાઈને કહ્યું તમારે નથી લડવાનું, અમે લખી નથી દેવું ભાઈ. આ વાત તમારી વચ્ચે એટલા માટે મેં મૂકી છે કે પછી આપણે પરેશભાઈને પીછેહટ કરી એવું નહીં કહેવાય. સમજી લો મારી વાત. આપણે સામેથી પરેશભાઈને કહેશું કે પરેશભાઈ તમારે નથી લડવાનું. આપણે પરેશભાઈની ઉમેદવારી જાહેર કરી નહીં પહેલા જ આપણે પ્રશ્ન કહી દઈશું કે પરસોત્તમભાઈ લડશે એટલે આર યુ પ્રેસની સામે જ કોઈ ન જો. જુઓ આજે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ વિસ્તારના એટલે જસદણ, વિછિયા, વાંકાનેર, પડદરી, ટંકારા, લોધિકા, કોટડા, સાંગાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર છે. રાજકોટની સંસદીય મત વિસ્તારમાંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી જ સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કહે છે. એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો. અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં. અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે. આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ. આજ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ગાંધી અને સરદારના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોએ એના વાણી વ્યવહાર અને વર્તનથી
આ દેશની દીકરીઓના અપમાન કરી પોતાના રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચ્યું ત્યારે સમગ્ર ગુજરાતમાં 18 વર્ણની અંદર ચિંતાનું વાતાવરણ પ્રસર્યું છે. સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો જાહેર જીવનની મર્યાદાઓને ઉલ્લંઘી જ્યારે કોઈ દીકરીના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ કરે ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય, આપણા સૌનું માથું શરમથી ઝૂકી જાય કે શું સત્તાના તાપથી આ દેશમાં, આ પ્રદેશમાં દીકરીઓ સલામત નહીં રહી શકે? બે દીકરીના બાપ તરીકે આ ચિંતા મને પણ આજે સતાવી રહી છે. છેલ્લા 15 દિવસથી જેના બાપ દાદાઓએ સરદારના ખોળામાં 564 જેટલા રજવાડાઓ ધરી માં ભૌમ ભારતીની રચના માટે બલિદાન આપ્યું હતું, આઝાદી કાળના ઇતિહાસમાં પહેલી વખત કે રાજની દીકરીઓએ રણચંડી બની પોતાના દામન ઉપર લાગેલા દાગને ભૂંસવા માટે લડાઈ લડવી પડી અને ગુજરાત ચૂપ રહી, તો એ દુઃખની વિના છે. આજ 15 દિવસ સુધી આ લડાઈ લડનારી દીકરીઓ આજે પણ રણચંડી બનીને જજુમી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ ધૃતરાષ્ટ્ર બનીને મહાભારતના મંડાણ થાય એવી અપેક્ષાએ મૂંગા મોઢે આ સ્થિતિને શું કામે નિહાળી એ સમગ્ર ગુજરાતને સવાલ થાય છે. મારી બહેનો, તકલીફ પડે તો 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો એવી વાત કરનારા લોકો આજ 15 દિવસ સુધી દેશની દીકરીઓ એ દામન ઉપર લાગેલા દાગને ભૂંસવા પ્રયાસ કરે અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ધૃતરાષ્ટ્ર બનીને રાજનું તરભાણું ભરવા માટે એના આગેવાનોને, નેતાઓને, કાર્યકર્તાઓને છૂટછાટ આપે એ દુઃખદ વિના છે. સવાલ એ થાય છે કે આ દેશની સંસ્કૃતિ જે રામાયણ અને મહાભારતની વચ્ચે વણાયેલી છે, ઇતિહાસ એનો સાક્ષી છે કે રામાયણે જીવનની મર્યાદાઓ શીખવી છે અને ગીતાએ જીવન જીવવાની કળા. યાદ કરો, એ મહાભારત યુદ્ધના મેદાનમાં પોતાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની સજા તો સર્વશક્તિમાન એવા ભીષ્મ પિતામહ અને ગુરુશ્રી દ્રોણને પણ યુદ્ધના મેદાનમાં છલથી ભણાઈ અને ભોગવવી પડી. હું સ્પષ્ટપણે માનું છું, એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ, રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો, કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે ઉછરતી બે દીકરીઓની સામે નજર કરું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું. વિશ્વાસ છે કૌરવના કાળમાં ભર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું, મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો હું વિશ્વાસ આપું છું. આજ 15 દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે. એટલે આપના મારફત એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામહ હોય કે ગુરુ દ્રોણ
એને વિનંતી કરવા માગું છું, ચેતવણી આપવા માગું છું કે હવે તમારું મૌન તોડો. હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે. અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય, નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું, નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો હતો. અને હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેણે ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે, સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું. જો ઈરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે, જો એ હથિયાર હેઠા નહીં મૂકે કે એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં 2 હાથ જોડીને વિનંતી કરી હતી. મારું નેતૃત્વ એણે ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભરોસો મૂક્યો છે. અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે. જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના